મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 6 મે અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા 3 થી 4 દિવસ સુધી હજુ પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં માવઠું જોવા મળશે। મિત્રો ગઈકાલે છેલ્લા 2 દિવસથી છે એ અમુક વિસ્તારમાં છાટાછૂટી અને હળવા ઝાપટા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની છે। સંપૂર્ણ માહિતી અમે આપતા રહીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 6 અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ફરીથી આજે છે એ ગાજવીજવાળો વરસાદ થવાની શક્યતા રહેલી છે। વાત કરીએ વિસ્તારની તો અમરેલી, આ ઉપરાંત બોટાદ, ભાવનગર વિસ્તારના અમુક વિસ્તારોમાં છે એ છાટાછૂટી અથવા તો ગાજવીજવાળા વાદળ જોવા મળશે અથવા તો હળવા ઝાપટા પણ જોવા મળી શકે છે। મિત્રો તેનું કારણ છે કે અસ્થિરતા અને તાપમાનના હિસાબે આ પ્રકારની સ્થિતિ જોવા મળે। તમે જોઈ શકો છો પવન આ તરફથી આવે છે, બોટાદ તરફથી આવે છે અને દક્ષિણ તરફથી મહુવા તરફથી પણ આવે છે। તો ટૂંકમાં કહીએ તો આ અસ્થિરતાનું કારણ છે, જેના હિસાબે છે એ આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે। મિત્રો પવનો છે એ ઘૂમરી મારી અને લોકલ સિસ્ટમની રચના કરતા હોય છે, જેના હિસાબે ઉનાળા દરમિયાન ખાસ કરીને મે મહિનામાં છે એ આ વિસ્તારની આજુબાજુ વિસ્તારમાં અમુક વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ થતો હોય છે। ત્યારબાદ આપણે મિત્રો 7 તારીખની વાત કરીશું તો 7 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો 7 તારીખના રોજ છે એ વાદળોનું પ્રમાણ છે એ કાલાવડ આસપાસ તેમજ જૂનાગઢ આસપાસ। ત્યારબાદ વાત કરીએ તો ગીર વિસ્તારમાં, આ ઉપરાંત ઉના તેમજ મહુવા વિસ્તારમાં, અમરેલીની આસપાસના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ છે એ છાટાછૂટી સ્વરૂપે અથવા તો ઝાપટા સ્વરૂપે મિત્રો વરસી શકે છે। તેનું કારણ અગાઉ કહ્યું હતું તે મુજબ અસ્થિરતા મુજબ। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના પણ વલસાડ તેમજ સુરત, સાપુતારા વિસ્તારની આસપાસના વિસ્તારોમાં, મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ થવાની શક્યતા રહેલી છે। ત્યારબાદ આપણે મિત્રો 8 તારીખની વાત કરીશું તો 8 તારીખના રોજ છે એ મોટે ભાગે પવનો છે અસ્થિરતા મુજબ જોવા મળે છે, પરંતુ છે એ 8 તારીખે ઓછી શક્યતા રહેલી છે કે ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળે, ફક્ત વાદળો જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે તારીખ 9ની વાત કરીએ તો 9 તારીખના રોજ ફરીથી છે એ અમુક સીમિત વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ થઈ શકે છે માવઠા સ્વરૂપે, જેમાં અમરેલી તેમજ ગીર વિસ્તાર, વેરાવળથી લઈ અને ધારી સુધીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળો સાથે છે એ સીમિત વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ થવાની શક્યતા રહેલી છે। આ તરફ વાત કરીએ તો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં, જેમ કે અમદાવાદથી ઉત્તર પશ્ચિમના વિસ્તારોમાં, દાહોદના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદની શક્યતા રહેલી છે મિત્રો 9 તારીખના રોજ। ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરીએ તો અહીં છે એ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની તમે જોઈ શકો છો વરસાદનું પ્રમાણ કેટલા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે મિત્રો, અને આ સિસ્ટમ છે એ ધીરે ધીરે મજબૂત થવાની છે। મજબૂત બનીને તમે જોઈ શકો છો 12 તારીખના રોજ શ્રીલંકા અને અંદમાન નિકોબાર વચ્ચેના બંગાળની ખાડીના મહાસાગરમાં તમે જોઈ શકો છો ભારે ઘૂમરીવાળી સિસ્ટમ છે એ બનવા જઈ રહી છે। વાવાઝોડું જેવું સ્વરૂપ છે એ ધારણ કરી લે છે। ત્યારબાદની જોઈએ આનો ટ્રેક તો હાલ મુજબ આનો ટ્રેક છે સીધે સીધો ઉત્તર દિશા તરફ જઈ રહ્યો છે મિત્રો। ગઈકાલે આનો ટ્રેક છે એ તમિલનાડુ તરફ હતો, જ્યારે આજે છે ઉત્તર દિશા તરફ જઈ રહ્યો છે। સ્વાભાવિક છે ઘણા દિવસો બાકી છે, જેના હિસાબે ફેરફાર થતા હોય છે। નજીકની તારીખમાં ટ્રેકનો વધુ ખ્યાલ આવે તો 14 તારીખે તમે જોઈ શકો છો બંગાળની આસપાસ છે એ આ સિસ્ટમ કોલકાતાની આસપાસ મજબૂત બનીને જાય છે મિત્રો। તો બંગાળની ખાડીમાં અવશ્ય 100% એમ કહી શકાય કે એક મોટી સિસ્ટમ બનવાની છે, અને આ સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ છે એ આ વિસ્તારમાં બનશે, ત્યારબાદ તે ઉત્તર તરફ પણ જઈ શકે છે, ઉત્તર પશ્ચિમ તરફ પણ જઈ શકે છે, અને પશ્ચિમ તરફ જશે તો તે અરબ સાગરમાં આવશે, અને અરબ સાગરમાં આવી અને આ સિસ્ટમ મજબૂત થઈ અને કઈ તરફ ચાલે તેના ઉપર આપણે ખાસ નજર રાખવાની છે મિત્રો। આ સિસ્ટમથી હાલ જોઈએ બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમથી આપણને કોઈ ખતરો નથી, પરંતુ જો આ જ સિસ્ટમ છે
એ ભારતનો દરિયાકાંઠો પાર કરી અને અરબ સાગરમાં પ્રવેશશે તો અરબ સાગરમાં સિસ્ટમ આવશે તો સીધો ખતરો છે એ ગુજરાત પર જોવા મળશે મિત્રો. જોકે આ જો અને તો જ એવી વાત છે, આના વિશે આપણે આગળ ચર્ચા કરતા રહીશું. હાલ મુજબ જોઈએ તો 2 થી 3 દિવસ છે, હજુ પણ માવઠારૂપી વરસાદ અમુક સીમિત વિસ્તારમાં છે એ જોવા મળશે મિત્રો. એ સાથે જ નવીન અપડેટ સાથે ફરીથી અમે હાજર થશું. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.